અને અત્યારે જે ઉમેદવારો છે તેમના જે પ્રચારના મુદ્દાઓ આ વખતે રહ્યા એ કયા પ્રકારના રહ્યા છે તો લગભગ 11 વાગ્યા પહેલા આ ચિત્ર સ્પષ્ટ થઈ જવાનું છે. 8:30 વાગે ઈવીએમ ખુલશે. અત્યારે બેલેટ પેપરની ગણતરી લગભગ પૂરી થવા આવી છે, કારણ કે 20 મિનિટથી ઉપર સમય થઈ ગયો છે અને હવે બેલેટ પેપરની ગણતરી પૂરી થવા આવી છે. ઈવીએમની ગણતરી શરૂ થશે. પહેલું રુઝાન જે આવશે એ અમે આપને બતાવીશું. અહીંયા વિસાવદરના પરિણામો પર સૌની નજર એટલા માટે છે કારણ કે ગોપાલ ઇટાલિયા જો હારે છે અથવા જીતે છે તો એ બંને જે છે એમાં કોણ વોટ કટવા પાર્ટી બને છે અથવા કોણ કોની બી ટીમ બને છે તેના ઉપર પણ જબરજસ્ત ચર્ચા એના પછી પણ થઈ શકે છે. હાલ તો પરિણામો જે આવે અને રુઝાનમાં કોણ આગળ આવે છે તેના ઉપર જ અમારી સૌથી પહેલા નજર રહેશે. વિશ્લેષકોને પણ અમે જોડીશું, તેમને સાથે પણ આ ચર્ચામાં જોડીશું. વિસાવદર બેઠક સૌથી મહત્વની અને નાગરિકો પોતાના ખેડૂતોના મુદ્દાઓના જે અવાજ આપી શકે, વાચા આપી શકે એવા ઉમેદવારને જીતવા માટે ત્યાંના નાગરિકો, ત્યાંના મતદારો ઈચ્છે છે. ત્યારે એવો નેતા કોણ મળે છે? શું કિરીટ પટેલ હશે એ નેતા? શું નીતિન રાણપરિયા એવો નેતા હશે જે ખેડૂતોના મુદ્દાને ઉઠાવી શકે? કે પછી ગોપાલ ઇટાલિયા છે કે જે ખેડૂતોના મુદ્દાને મજબૂતીથી ઉઠાવી શકે? હવે એ તો જનતાનું મન છે. એ વિસાવદરમાં આપણે કળવું એટલા માટે મુશ્કેલ છે કારણ કે પરિણામો ચોંકાવનારા રહ્યા છે. ત્રીજો પક્ષ અહીંયા ફાવ્યો છે. લગભગ ગુજરાતની રાજનીતિમાં ત્રીજો પક્ષ નથી ફાવતો, પણ વિસાવદર પર્ટિક્યુલર બેઠકની વાત કરીએ તો અહીંયા ત્રીજો પક્ષ જે છે એ હંમેશા ફાવતો રહ્યો છે અને ત્રીજા પક્ષને જનતાએ હંમેશા જીતાડ્યો છે. ભાજપ અહીંયા લગાતાર હારતી આવી છે અને છતાંય વિસાવદરમાં જો સાંસદની જો આપણે વાત કરીએ તો સાંસદ તો અહીંયા ભાજપના જ છે અને તમામ જે લોકલ બોડી છે એપીએમસી થી લઈને જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો એમાં પણ પાછું ભાજપનું જ શાસન છે. માત્ર આ વિસાવદરની બેઠક એવી છે કે જ્યાં ભાજપ જીતતું નથી. એટલે આ બેઠક ભાજપ જીતે એના માટે જયેશ રાદડિયાને પણ જવાબદારી સોંપવામાં આવેલી હતી. પ્રચાર પણ થયા. આખી સરકારના તમામ એક બાદ એક મંત્રીઓએ વિઝિટ કરી વિસાવદરની. તો હવે એ પણ ખૂબ જ પ્રતિષ્ઠાનો જંગ બની ગયો છે કારણ કે આટલા મોટી સંખ્યામાં જ્યારે દિગ્ગજ નેતાઓ એક બેઠકને જીતાડવા માટે પહોંચતા હોય છતાંય ત્યાં રોડ રસ્તાની હાલત ખરાબ હોય અને તો પણ એમને જીતાડવાની જવાબદારી હોય, પ્રચારના મુદ્દાઓથી ધ્યાન ભટકાવવાની પણ વાત હોય, આવા બધા મુદ્દાઓ જે છે એ ખૂબ ચર્ચામાં રહેતા હોય છે. ત્યારે બીજેપી અહીંયા કિરીટ પટેલને જીતાડવામાં કેટલી સફળ રહે છે, એમના પ્રચારના જે મુદ્દાઓ, લોકો સાથે એમનો કનેક્શન જે છે એ કેટલું સફળ રહ્યું છે એ જોવું રસપ્રદ બની રહેશે. હવે કોંગ્રેસની વાત. નીતિન રાણપરિયા જે છે એ ભેંસાણમાંથી છે અને ભેંસાણમાં તેમણે સંગઠન માટે ઘણું કામ કર્યું છે. વર્ષોથી કોંગ્રેસ સાથે જોડાયેલા રહ્યા છે. જનતા સાથેનું તેમનું કનેક્શન કેટલું મજબૂત છે એ હવે થોડી વારમાં ચિત્ર સ્પષ્ટ થશે એટલે ખ્યાલ આવી જશે. શરૂઆતી રુઝાન આવશે એમાં ખ્યાલ આવી જશે. નીતિન રાણપરિયાએ દાવો તો કરી દીધો છે અને એમણે એવું કીધું છે કે 1001% કોંગ્રેસ વિસાવદરમાં જીતશે એવું નીતિન રાણપરિયા કહે છે. પણ ખરેખર તો જ્યારે પરિણામો આવશે ત્યારે જ ખ્યાલ આવશે. દાવાઓ બધા જ કરતા હોય છે. બીજેપી, ભાજપ અને આમ આદમી પાર્ટી ત્રણેય દાવા કર્યા છે કે અમે જીતીશું, તો ત્રણેય એક સાથે તો જીતવાના નથી. કોઈ એક પાર્ટી જીતશે અને કોઈ એક ઉમેદવાર જીતશે. મતદારોનું મન છે એ કોના પ્રત્યે વધારે છે, મતદારો જે છે એમનો ઝુકાવ કોના તરફી વધારે રહે છે એ જ મહત્વનું છે. એટલે મતપેટીઓ હવે ખુલે એટલે ખ્યાલ આવી જશે. બેલેટ પેપરની ગણતરી હવે પૂરી થવા આવી છે. લગભગ હવે અડધો કલાકનો સમય થવા આવ્યો છે મત ગણતરીને અને હવે 8:30 વાગ્યા એટલે સમજી લો કે મતપેટી જે છે એ ખુલવાનું શરૂ થશે. બેલેટ પેપરની ગણતરી પૂરી થઈ ગઈ છે. શરૂઆતના અડધો કલાકમાં આ બેલેટ પેપરની ગણતરી હતી જે હવે પૂરી થવા આવી છે. હવે ત્રિપાખિયા જંગમાં પહેલું રુઝાન જે આવશે એ અમે આપને સૌથી પહેલા બતાવીશું અને સૌથી સચોટ સમાચાર ન્યૂઝ 18 પર આપ જોઈ શકો છો. વિસાવદર અને કડીમાં મતગણતરી જે છે એ શરૂ થઈ ચૂકી છે. બંને બેઠકો પરથી, મતગણતરી કેન્દ્રો પરથી જે તસવીરો આવી રહી છે તે આપને બતાવી રહ્યા છે. મતગણતરી કેન્દ્રોની બહાર મોટી સંખ્યામાં ટેકેદારો પણ જોવા મળી રહ્યા છે અને હાલ જે અપડેટ આવી રહ્યા છે તે પ્રમાણે મહેસાણામાં મેવડ ખાતે કડી વિધાનસભા પેટા ચૂંટણીની મતગણતરી થઈ રહી છે. ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી એન્ડ રિસર્ચ મેવડ મહેસાણા ખાતે આ મતગણતરી હાલ ચાલી રહી છે. 194 બૂથ દીઠ 14 ટેબલ પર 21 રાઉન્ડમાં મતગણતરી કડીમાં કરવામાં આવી રહી છે. મતગણતરીમાં માઇક્રો ઓબ્ઝર્વર, કાઉન્ટિંગ સુપરવાઇઝર, આસિસ્ટન્ટ સુપરવાઇઝર સહિતનો પણ સ્ટાફ જોડાયો છે. તો આ વાત કડીની થઈ જે અનુસૂચિત જાતિ માટેની આ બેઠક રહી છે. ત્યારે તેની બેઠક મેવડ ખાતે અત્યારે ગણતરી જે છે એ ચાલી રહી છે. હવે સમગ્ર મતગણતરી પ્રક્રિયાનું સીસીટીવી દ્વારા સઘન મોનિટરિંગ પણ કરવામાં આવી રહ્યું છે. આ મતગણતરી કેન્દ્ર હવે વિસાવદરની જો આપણે વાત કરીએ તો વિસાવદરમાં 294 બૂથ દીઠ 14 ટેબલ પર કુલ 21 રાઉન્ડમાં ગણતરી થશે. સૌપ્રથમ પોસ્ટલ બેલેટની ગણતરી જે છે એ હવે પૂરી થવા આવી છે. હવે મતગણતરી પ્રક્રિયાનું સીસીટીવી દ્વારા સઘન મોનિટરિંગ પણ કરવામાં આવી રહ્યું છે અને હવે મતપેટી ખુલવાની તૈયારી છે. બંને મતગણતરી કેન્દ્રો પર બેલેટ પેપરની જે ગણતરી છે એ પૂરી થવા આવી છે.
કડી અને વિસાવદર બેઠક પર જે ગણતરી ચાલી રહી છે તેના શરૂઆતી રુઝાન જે આવશે એ અમે આપને સૌથી પહેલા અને સૌથી સચોટ બતાવીશું. તો અમારી સાથે આપ ડિજિટલ માધ્યમથી પણ જોડાઈ શકો છો, ફેસબુક અને યુટ્યુબના માધ્યમથી પણ ન્યૂઝ 18 ગુજરાતીમાં લાઈવ પેજ પર જોડાઈ શકો છો અને લાઈવ આ જે છે નિહાળી શકો છો. અમે ત્યાંથી ગ્રાઉન્ડ રિપોર્ટ પણ બતાવીશું. વિસાવદર અને કડી બંને જગ્યાએ અમારા સંવાદદાતા લગાતાર મત ગણતરી કેન્દ્ર પરથી ગ્રાઉન્ડ રિપોર્ટ આપને આપશે. એક એક ગણતરી પર અત્યારે કોણ ક્યાં આગળ ચાલી રહ્યું છે તેની માહિતી પણ આપને આપશે. હાલ જૂનાગઢમાં જે કૃષિ યુનિવર્સિટી છે ત્યાં આ ગણતરી છે એ ચાલી રહી છે. વિસાવદર પેટા ચૂંટણીની મત ગણતરી કૃષિ યુનિવર્સિટી ખાતે શરૂ થઈ છે. પોલીસનો પણ અહીંયા ચુસ્ત બંદોબસ્ત છે અને અહીંયા પણ લોકોમાં જબરજસ્ત ઉત્સાહ અને ક્રેઝ દેખાઈ રહ્યો છે. તો 2 વિધાનસભા, 3 પાર્ટી અને ઉમેદવારો ઓવરઓલ 6. આ બંને વિધાનસભા જે છે એમાં કોણ જીતે છે એ જોવાનું રહેશે. વધુ માહિતી સાથે વિસાવદરથી સંવાદદાતા અમાર બખાઈ જોડાયા છે ફોનલાઈન પર. અમાર વિસાવદરમાં મત ગણતરી જે છે શરૂ થઈ ચૂકી છે. અડધો કલાક પૂરો થઈ ગયો છે. બેલેટ પેપરની ગણતરી પૂરી થઈ ગઈ હશે. શરૂઆતી શું લાગી રહ્યું છે રુઝાનમાં? પંકજ, હજુ કોઈ ચોક્કસ આંકડો નથી આવ્યો કારણ કે હજુ પણ બેલેટ પેપરની જ ગણતરી શરૂ છે.